ગુડ મોર્નિંગ મિત્રો. અત્યાર સુધી આપણે હાઇગેન્સનો સિદ્ધાંત જોયો અને હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર તરંગ અગ્ર પરનો દરેક કોણ અથવા દરેક બિંદુ છે તે સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને તેમાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. તો હવે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકાર્યો છે. તો તરંગ સ્વરૂપે લઈએ તો પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન કેવી રીતે સમજાવી શકાય એની આજે આપણે ચર્ચા કરવાની છે. કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જ્યારે સમતલ તરંગ અગ્ર અથવા સમતલ તરંગ છે તે પાતળામાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું હોય ત્યારે વક્રીભવનની ઘટના સમજાવો અથવા સ્નેલનો નિયમ મેળવો. તો આપણે શરૂઆત કરીશું. તો કે જુઓ પહેલા આપણી પાસે આકૃતિ એક આપેલી છે. તો કે આકૃતિમાં PP' એ માધ્યમ 1 પાતળું અને માધ્યમ 2 ઘટ માધ્યમને જુદી પાડતી સપાટી છે. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 છે. v2 v1. હવે અહીંયા આપણે જોઈએ જુઓ તો કે ધારો કે કોઈ એક સમતલ તરંગ અગ્ર જે આપાત તરંગ અગ્ર છે તે માધ્યમમાં a' એ દિશામાં ગતિ કરીને બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પર I જેટલા કોણે આપાત થાય છે. ધારો કે આપાત તરંગ અગ્રને BC અંતર કાપવા માટે લાગતો સમય tau હોય તો BC બરાબર v1 * tau, જ્યાં v1 એ માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છે. એટલે જેમ જેમ આપાત તરંગ અગ્રના જુદા જુદા બિંદુઓ સપાટી પર આપાત થતા જશે તેમ તેમ સપાટી પરના દરેક બિંદુઓ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. જ્યારે B બિંદુ છે C બિંદુએ આપાત થાય એટલે કે tau t જેટલા સમય પછી B છે તે C પર આપાત થાય છે. તો t બરાબર 0 સમયે એ બિંદુ જ્યારે સપાટી પર આપાત થાય છે ત્યારે તે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને ગૌણ ગોળાકાર તરંગનું ઉત્સર્જન કરવાનું ચાલુ કરી દે. તો જે તરંગ t બરાબર 0 સમયે માધ્યમ 2 માં ઉત્પન્ન થયેલું હશે તેને માધ્યમમાં t સમયમાં કાપેલું અંતર કેટલું થશે? v2 * tau. આમ A થી B જતા દરેક બિંદુઓએ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તીને જે તરંગોનું ઉત્સર્જન કરેલું છે તે તરંગોને આપણે વર્તુળ સ્વરૂપમાં દર્શાવેલા છે. હવે આ વર્તુળોની પરિસ્પર્શતું એક સમતલ દોરવામાં આવે તો જે ક્યુ મળે છે CE, જે C માંથી દોરેલ છે. એટલે કે CE એ શું છે? પરિસ્પર્શતું સમતલ જે C માંથી દોરેલું છે. આમ CE એ વક્રીભૂત તરંગ અગ્ર થશે. તો જોઈએ સૌપ્રથમ આપણે પહેલાની વિગતો લખી લઈએ. તો કે આકૃતિમાં PP' એ માધ્યમ 1 એટલે કે પાતળું માધ્યમ અને માધ્યમ 2 એટલે કે ઘટ માધ્યમની જુદી પાડતી સપાટી છે. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં v2 છે. હવે અહીંયા જો આપણું v2 v1 છે. એટલે કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી છે અને પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ વધુ છે. જે આપણે શરૂઆતમાં ન્યૂટનનો કર્ણવાદ અને હાઇગેન્સનો તરંગવાદ પરથી જોયું હતું કે જે હાઇગેન્સના તરંગવાદને અનુમાનને સમર્થન કરે છે. એટલે કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી. હવે કોઈ સમતલ તરંગ અગ્ર એવી
એ ડેશ એ દિશામાં ગતિ કરીને આઈ જેટલા કોણે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પર આપાત થાય છે। જો ટાઉ એ આપાત તરંગને બીસી અંતર કાપવા માટે લાગતો સમય હોય તો જો તરંગને બીસી અંતર કાપવા માટે લાગતો સમય ટાઉ હોય તો BC બરાબર શું થશે? ટાઉ થશે। BC બરાબર v1 into ટાઉ એટલે કે આ અંતર એટલે કે વેગ ગુણ્યા સમય। હવે વક્રીભૂત તરંગ અગિયારનું સ્વરૂપ મેળવવા માટે માધ્યમ 2 માં એને કેન્દ્ર તરીકે લઈ v2 into ટાઉ ત્રિજ્યાનું ગોળો દોરતા અથવા ગોળો દોરવામાં આવે છે। CE એ C માંથી દોરેલ દરેક ગોળાઓને સ્પર્શતું સમતલ તરંગ છે। આમ CE એ સમતલ તરંગ અગિયાર તો C એ વક્રીભૂત તરંગ અગિયાર થશે કારણ કે તે વક્રીભૂત તરંગને રજૂ કરે છે। તો હવે આપણે જોઈએ કે v1t એ BC છે અને AE એ શું છે? v2 into ટાઉ છે। BC એ v1 ટાઉ છે અને AE શું છે? v2 into ટાઉ આપેલું છે। હવે આકૃતિમાં બે ત્રિકોણ લઈએ। ત્રિકોણ ABC અને ત્રિકોણ AEC માટે કે સૌપ્રથમ આપણે લઈએ sin I ત્રિકોણ ABC માટે તો કે sin I બરાબર સામેની બાજુ BC upon AC अब BC શું છે તો કે v1 into ટાઉ ACM નામ સમીકરણ 1। હવે બીજો ત્રિકોણ AEC માટે આ કોણ R છે આથી sin R સામેની બાજુ AE/AC AE v2 into ટાઉ upon AC સમીકરણ 2। સમીકરણ 1 અને 2 નું ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નું ગુણોત્તર લેતા શું મળે જોજી કે sin I upon sin R બરાબર v1 upon v2 સમીકરણ। હવે આપણે શરૂઆતમાં જોયું તે
કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 અને આપણી પાસે આ શરત છે કે v2 v1. હવે v2 v1 એટલે કે છેદ છે અંશ કરતા નાનો છે, પરિણામે આ ગુણોત્તરનું મૂલ્ય કેવું થશે? 1 કરતા વધુ. પરિણામે sin i sin r, આથી આપાત કોણનું મૂલ્ય એ વક્રીભૂત કોણ કરતા વધુ. હવે આપાત કોણનું મૂલ્ય વક્રીભૂત કોણ કરતા વધુ છે, આ એનું મૂલ્ય જે દર્શાવે છે કે વક્રીભૂત તરંગ છે તે કોની તરફ? તો કે લંબ તરફ વળે છે. એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ અથવા પ્રકાશનું તરંગ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પરથી લંબ તરફ વળે છે, જે આપણો વક્રીભવનનો નિયમ છે. એ આની આપણે અહીંયા ચર્ચા હવે સૂત્રના સ્વરૂપમાં સ્નેલનો નિયમ મેળવીને કરવાની છે. તો ફરીથી જોઈ લો પેલા આકૃતિનું વર્ણન. PP' માધ્યમ 1 એટલે કે પાતળું અને માધ્યમ 2 ઘટ માધ્યમોને જુદી પાડતી સપાટી છે. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1, માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2. અહીંયા v2 v1 છે. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં તો કે ધારો કે કોઈ એક સમતલ તરંગ અગ્ર AB A' એ દિશામાં ગતિ કરતું બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પર I જેટલા કોણે આપાત થાય છે. ધારો કે આ તરંગને BC અંતર કાપવા માટે લાગતો સમય tau હોય તો BC બરાબર v1 * tau થશે. હવે વક્રીભૂત તરંગ અગ્રનું સ્વરૂપ મેળવવા માટે બીજા માધ્યમમાં એને કેન્દ્ર તરીકે લઈ v2 * tau ત્રિજ્યાનો ગોળો દોરવામાં આવે છે. બરાબર? CEA C માંથી પસાર થતું અને આવા ગોળાઓને પરિસ્પર્શતું એક સમતલ તરંગ છે. આમ CEA વક્રીભૂત તરંગ થશે. હવે આકૃતિમાં બે ત્રિકોણ ABC અને AEC બંને કાટકોણ ત્રિકોણ થશે અને બંને કેવા છે? સમભુજ. આથી sin i બરાબર BC/AC અને sin r બરાબર AE/AC. હવે BC v1 * tau છે તો sin i બરાબર v1 * tau/AC અને sin r બરાબર v2 * tau/AC. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો કે sin i/sin r બરાબર v1/v2 મળે. હવે જોઈએ મિત્રો, છેલ્લે આપણે આ સમીકરણ મેળવ્યું sin i/sin r બરાબર v1/v2. v1 શું છે? તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ, v2 માધ્યમ 2 એટલે કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ. હવે v1 એટલે કે માધ્યમ 1 એટલે કે પાતળું માધ્યમ અને v2 માધ્યમ 2 એટલે કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ છે. પરંતુ v2 v1 હોવાથી એટલે કે v2 નું મૂલ્ય v1 કરતા નાનું છે. આથી sin i/sin r આ ગુણોત્તર 1 કરતા વધારે થાય અને આથી sin i sin r, તેથી i r. એટલે કે વક્રીભૂત તરંગ છે તે લંબ તરફ વળે છે. આમ વક્રીભૂત તરંગ લંબ તરફ વળે છે. હવે આપણે સ્નેલનો નિયમ મેળવવાનો છે. તો કે sin i/sin r બરાબર *n1 અથવા n1 sin i બરાબર *sin r આપણે સાબિત કરવું પડે. તો એના માટે આપણે લઈએ, ધારો કે શૂન્યાવકાશમાં
પ્રકાશની ઝડપ c અને માધ્યમ એક એટલે કે પાતળા માધ્યમમાં v1 છે. આથી માધ્યમ એકનું નિરપેક્ષ વક્ર ભગ્નાંક in1 બરાબર c upon v. સમીકરણ નંબર 4. આ જ પ્રમાણે માધ્યમ 2 માં માધ્યમ 2 એટલે કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ v2 હોય તો માધ્યમ 2 નું નિરપેક્ષ વક્ર ભગ્નાંક n2 બરાબર c upon v2. સમીકરણ નંબર 5. હવે સમીકરણ 5 અને 4 નો ગુણોત્તર લેતા સમીકરણ 5 અને 4 નો ગુણોત્તર લેતા શું મળશે આપણને? જુઓ, n2 upon n1 બરાબર v1 upon v2. સમીકરણ 6. તો કે c કેન્સલ થઈ જશે. હવે સમીકરણ 3 અને 6 ની સરખાવતા એટલે કે સમીકરણ 6 માં જુઓ v1 upon v2 બરાબર n2 upon n1 છે. સમીકરણ 3 તો કે v1 upon v2 બરાબર sin I upon sin r2 એટલે કે 6 ની કિંમત 3 માં મૂકો અથવા 3 અને 6 ને સરખાવો તો આમ મળશે sin I upon sin r બરાબર v1 upon v2 બરાબર n2 upon n1. આથી n1 sin I બરાબર n2 sin r જે સ્નેલનો નિયમ દર્શાવે છે. તો અહીં મિત્રો આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકારીને વક્રીભવનના નિયમો એટલે કે સ્નેલનો નિયમ n1 sin I બરાબર n2 sin r આપણે સૂત્ર મેળવ્યું, અથવા sin I upon sin r બરાબર n2 upon n1 આપણે સૂત્ર આપણે સાબિત કર્યું. તો જેમ આપણે આગળના પ્રકરણમાં કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે કે પ્રકાશને આપણે કિરણ સ્વરૂપે સ્વીકારીને સૂત્ર મેળવ્યું હતું, તે જ સમીકરણ આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકારી હાઇગન્સના સિદ્ધાંત અનુસાર આપણે સ્નેલનો નિયમ મેળવ્યો. મિત્રો આપણે હાઇગન્સના સિદ્ધાંતની મદદથી આપણે સમતલ તરંગ જે પાતળામાંથી ઘટ માધ્યમમાં વક્રીભવન આગળના પ્રશ્નમાં જોયું અને સ્નેલનો નિયમ મેળવ્યો. હવે આપણે જ્યારે સમતલ તરંગ છે તે ઘટમાંથી પાતળા માધ્યમમાં દાખલ થતું હોય ત્યારે વક્રીભવનની ઘટના આપણે સમજાવવાની છે અને તેના માટે પૂર્ણ આંતરિક પરાવર્તન અને એના માટે ક્રાંતિક કોણનું સમીકરણ sin IC બરાબર 1 upon n અથવા n2 upon n1 આપણે સૂત્ર મેળવવાનું છે. તો કે હાઇગન્સના સિદ્ધાંતની મદદથી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. તો કે એક્ઝામમાં ધ્યાન રાખજો, આમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછવાની શક્યતા વધુ છે. એમાં ખાસ પ્રશ્ન આગળનો જે આપણે સ્નેલનો નિયમ મેળવ્યો છે તરંગ સમતલ તરંગ માટે, તે અગત્યનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. પણ ઘણી વખત સહેલું પેપર બનાવવા માટે આ પણ પૂછી શકાય, એટલે આપણે એક તૈયાર કરીને બેઠા હોવાની તકલીફ પડે એને બેટર છે કે બધું થોડું ડિફરન્ટ એટલે કે અલગ છે. આકૃતિઓ બધેમાં સરખી લાગશે આપણને. અહીંયા માધ્યમ 1 ઘટ માધ્યમ છે, માધ્યમ 2 પાતળું માધ્યમ છે. તો કે આકૃતિમાં
જો આ સપાટી છે માધ્યમ 1 અને માધ્યમ 2 ને જુદી પાડતી સપાટી છે, એટલે કે આ PP ડેશ એ માધ્યમ 1 ઘટ અને માધ્યમ 2 પાતળા માધ્યમ ને જુદી પાડતી સપાટી છે. ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ v1, પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ v2 છે. v2 greater than v1 એટલે કે પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ હંમેશા ઘટ કરતા કેવી હોય? વધારે જ હોય છે. હવે ધારો કે કોઈ એક સમતલ તલ AB માધ્યમ 2 માં ADS માધ્યમ 1 માં ADS એ દિશામાં ગતિ કરતું ક્યાંક તો કે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પર I જેટલા કોણે આપાત થાય છે. I જેટલા કોણે આપાત થાય છે. હવે BC અંતર કાપવા માટે તરંગને લાગતો સમય ટાઉ હોય તો BC બરાબર v1 * ટાઉ થશે. હવે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે, આથી A બરાબર v2 * ટાઉ થાય. બરાબર. તો હવે આપણે જુઓ માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 છે, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 greater than v1 આપેલું છે. હવે આપણે જોઈએ તો કે કોઈ ચોક્કસ આપાત કોણના મૂલ્ય માટે વક્રીભૂત કોણ આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો મળે તો તે આપાત કોણને ક્રાંતિ કોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો ઉપયોગ અહીંયા કરવાનો છે તો કે સૌપ્રથમ આપણે આકૃતિનું વર્ણન લખી લઈએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા આકૃતિમાં સપાટી PP ડેશ એ માધ્યમ 1 કેવું છે? ઘટ અને માધ્યમ 2 એટલે કે પાતળા માધ્યમ ને જુદી પાડતી સપાટી છે. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે. અહીં ધ્યાન રાખજો ખાસ આ કન્ડિશન v2 greater than v1 એટલે કે પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ કરતા વધારે છે. કોઈ સમતલ તલ AB ADS એ દિશામાં ગતિ કરીને I જેટલા કોણે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પર આપાત થાય છે. હવે આપાત તરંગને BC અંતર કાપવા માટે લાગતો સમય આપાત તરંગ AB ની BC અંતર કાપવા માટે લાગતો સમય ટાઉ હોય તો આપણું શું થશે? BC બરાબર v1 ટાઉ. હવે આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય તો
તે આપાત કોણને ક્રાંતિ કોણ આઈસી કહે છે, આઈસી કહે છે। તો આના પરથી આમ લખી શકાય, આમ જ્યારે I બરાબર આઈસી ત્યારે વક્રીભૂત કોણ કેટલાનો થાય? 90 ડિગ્રી। I બરાબર 90। સ્નેલના નિયમ પરથી, સ્નેલના નિયમ in1 sin I બરાબર into sin R માં I બરાબર આઈસી અને I બરાબર 90 મૂકતા, એટલે કે જ્યાં I દેખાય ત્યાં IC મૂકવાનું છે અને I બરાબર 90, તો in1 sin IC બરાબર into sin 90, sin 90 1 આથી sin IC બરાબર into upon in1, into upon in1। એટલે કે જો V2 greater than V1 હોય, એટલે કે ક્યારે કે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ માધ્યમ 1 કરતા વધુ હોય તો વક્રીભૂત કિરણ છે તે લંબથી દૂર તરફ જાય છે। આમ જો V2 greater than V1 હોય તો વક્રીભૂત તરંગ લંબથી દૂર જાય છે, એટલે કે લંબથી દૂર તરફ વળે છે। તો મિત્રો આ થયો હાઇગન્સના સિદ્ધાંતની મદદથી જ્યારે પ્રકાશ સમતલ તરંગ છે તે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે થતી વક્રીભવનની ઘટના છે। ફરીથી શરૂઆતમાં આકૃતિનું વર્ણન કે જે આગળના પ્રશ્નનો જવાબ હતું તે જ છે પી ડેશ માધ્યમ 1 એટલે કે ઘટ અને માધ્યમ 2 પાતળા માધ્યમને જુદી પાડતી સપાટી છે। ત્યારબાદ માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1, માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2। હવે કોઈ એક સમતલ તરંગ અગ્ર અથવા સમતલ તરંગ AB કઈ દિશામાં એ દિશામાં ગતિ કરીને I જેટલા કોણે બંને માધ્યમોની જુદી પાડતી સપાટી પર આપાત થાય છે। તેમજ આ તરંગને બીસી અંતર કાપવા માટે લાગતો સમય ટાઉ છે, આથી બીસી બરાબર v1 ટાઉ થાય। હવે ક્રાંતિકોણની વ્યાખ્યા અગાઉ આપણે આગળના ચેપ્ટરમાં જોયેલી છે તે કે આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે વક્રીભૂત કોણ કેટલાનો થાય 90, તો તે આપાત કોણને ક્રાંતિ કોણ કહે છે। તો આથી I બરાબર IC ત્યારે I બરાબર શું થાય 90। હવે સ્નેલનો નિયમ વાપરો એ બિંદુ તો કે n1 sin I બરાબર n2 sin R, કિંમત મૂકી દો I બરાબર IC તો I બરાબર 90। તો આના પરથી કહી શકાય કે જો V2 greater than V1 હોય તો વક્રીભૂત તરંગ લંબથી દૂર જાય છે, એટલે કે આપાત કોણનું મૂલ્ય 90 IC કરતા વધુ હોય તો તરંગ શું થાય છે? વક્રીભૂત પામે, વક્રીભૂત થાય છે। આમ I greater than IC માટે આપાત થતું સમતલ તરંગ વક્રીભવન હવે પામશે નહીં, વક્રીભવન પામતું કારણ કે વક્રીભૂત કોણ છે તે 90 કરતા મોટો થાય છે, એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે। ઓકે મિત્રો, આપણે હાઇગન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું બે માધ્યમોની એટલે કે ઘટ અને પાતળા અથવા પાતળા અને ઘટ માધ્યમની જુદી પાડતી સપાટી પરથી વક્રીભવન આપણે જોયું અને તેમાં આપણે સ્નેલનો નિયમ n1 sin I n2 sin R અને
પૂર્ણાંતિક પરાવર્તન માટેની શરત એટલે કે sin IC બરાબર n2/n1 ની આપણે ચર્ચા કરી. હવે આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જો પ્રકાશને તરંગ તરીકે લઈએ તો પરાવર્તનની ઘટના સમજાવી શકાય કે નહીં એની આપણે ચર્ચા કરવાની છે. તો કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો. તો કે પરાવર્તનના નિયમો હતા. પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. એટલે કે જો આપણે અહીંયા આપાત કોણ I અને પરાવર્તન કોણ R બંને સમાન સાબિત કરી દઈએ તો પ્રકાશ છે તે તરંગ સ્વરૂપમાં પણ પરાવર્તનની ઘટના સમજાવી શકે છે તેમ કહી શકાય. તો કે આકૃતિમાં MN એ સમતલ પરાવર્તક સપાટી છે અને AB એ સમતલ તરંગ અગ્ર કઈ દિશામાં A' એ દિશામાં ગતિ કરીને પરાવર્તક સપાટી પર I જેટલા કોણે આપાત થાય છે. જે તે જ માધ્યમમાં CE સમતલ તરંગ એટલે કે પરાવર્તિત તરંગ તરીકે પરાવર્તન પામે છે. હવે આપાત તરંગને BC અંતર કાપવા માટે લાગતો સમય ટાઉ છે અને તેનું વેગ કેટલો છે v છે. આથી v * ટાઉ BC બરાબર શું થશે v * ટાઉ. તેમજ પરાવર્તિત તરંગે t સમયમાં તે જ માધ્યમમાં કાપેલું અંતર પણ કેટલું થશે a પણ કેટલું થશે v * ટાઉ. હવે સૌપ્રથમ આપણે પેલા વર્ણન લખીએ તો કે આમ થશે. તો કે આકૃતિમાં સમતલ પરાવર્તક સપાટી MN છે. કોઈ એક સમતલ તરંગ અગ્ર I જેટલા કોણે A' એ દિશામાં ગતિ કરીને પરાવર્તક સપાટી પર આપાત થાય છે અને CE તરીકે તે જ માધ્યમમાં પરાવર્તન પામે છે. ધારો કે આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ v અને BC અંતર કાપવા માટે લાગતો સમય ટાઉ હોય તો BC બરાબર v * ટાઉ તેમજ AE બરાબર પણ શું થશે v * ટાઉ બરાબર પરાવર્તિત તરંગે ટાઉ સમયમાં કાપેલ અંતર એટલે કે બંનેના મૂલ્યો સમાન થાય. કોના BC અને AE બંનેના મૂલ્ય v * ટાઉ જેટલા થશે. હવે આકૃતિ પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ AEC કેવા થશે? સમરૂપ છે તથા કોણ ABC બરાબર કોણ AEC બરાબર 90 થશે. અને AC બાજુ છે બંને ત્રિકોણમાં સમાન છે તથા બંને ત્રિકોણ માટે AC કેવી થશે?
સમાન થશે. હવે બંને ત્રિકોણ સમરૂપ છે, બંનેના એક એક ખૂણા સમાન છે, બંનેની એક જ બાજુ એસી બાજુ બંને માટે એક જ છે એટલે સમાન છે. આથી આપણે આમ લખી શકાય ખૂણો BAC, ખૂણો BAC બરાબર શું થશે I, અથવા ખૂણો BAC બરાબર ખૂણો ACE, એટલે કે BAC એટલે I બરાબર શું થાય આ, જે પરાવર્તનની શરત છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના છે, જે આપણે સાબિત કર્યું. એટલે બહુ ઈઝી છે, પરંતુ કેવી છે ત્રણ સ્વરૂપની મદદથી આપણે સાબિત કરવાનું છે. તો કે સર્વપ્રથમ આપણે લઈએ એ મેન, એ શું છે પરાવર્તક, સમતલ પરાવર્તક સપાટી છે. કોઈ એક સમતલ ધાર AB કઈ દિશામાં A' એ દિશામાં ગતિ કરતું અને I જેટલા કોણે પરાવર્તક સપાટી પર આપાત થાય છે અને તે જ માધ્યમમાં પરાવર્તન પામે છે. ધારો કે આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ v અને BC અંતર કાપવા માટે લાગતો સમય ટાઉ હોય તો BC બરાબર v × ટાઉ, તેમજ AE પણ v × ટાઉ થાય. એટલે કે પરાવર્તિત તરંગે ટાઉ સમયમાં કાપેલ. હવે આકૃતિ પરથી બે ત્રિકોણ સમાન છે, કાટકોણ ત્રિકોણ એક ABC અને એક છે AEC, બંને સમાન. બીજું કે બંને માટે કોણ ABC 90 ડિગ્રી અને AEC પણ 90 ડિગ્રીના થાય. તેમજ બંને કાટકોણ ત્રિકોણ માટે AC બાજુ સમાન છે, એટલે કે એક જ છે. આથી હવે બાકીનો કોણ EAC અને BAC સમાન થાય, એટલે કે I બરાબર R થાય, જે પરાવર્તન માટેની જરૂરી શરત છે.